નજર કરીએ તો વિધાનસભાના પૂર્વ અધ્યક્ષના પુત્રની કંપની સામે 8.50 કરોડ વસૂલવા કેસ, નીમાબેન આચાર્યના પુત્રની કંપની સામે જામનગરની પેઢીએ કર્યો કેસ, કચ્છની રિંગલશિપ પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે મૌલિન આચાર્ય, કંપની વિરુદ્ધ જામનગરની શ્રીજી શિપિંગ કંપનીએ કરી ફરિયાદ, વર્ષ 2016થી 2021માં કરેલા કામોના નાણાં ન ચૂકવાયાનો આરોપ, નાણાંની વસૂલાત માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ. એનસીએલટીની અંદર જામનગરની શ્રીજી શિપિંગ કંપનીએ ગાંધીધામ કચ્છ સ્થિત આરસીસી, જે પહેલાં રીગલ કંપની તરીકે ઓળખાતી હતી, તેની સામે શ્રીજી કંપનીએ જે કંઈ સર્વિસ પૂરી પ્રોવાઈડ કરી છે, એ બ્રોકરેજ, શિપયાર્ડ, બેકટેજ જે કંઈ લેવાનું થતું હતું એ પેટે 8.5 કરોડ રૂપિયા પોતાની લેણી રકમ વસૂલવા માટે દાવો કરેલ છે. એનસીએલટીવાળાએ દાવો ગ્રાહ્ય રાખીને ઓપોનન્ટ એટલે કે સામેવાળા આરસીસી ઉપર નોટિસ ઇસ્યુ કરેલ છે.